ગામને આંગણે શ્રી રામ કથાનું આયોજન થયું છે। એનું કોઈ આયોજનનું પ્રયોજન હોય તો ટીંબીની અંદર શ્રી સ્વામિનારાયણ મંદિર એને જ્યારે 5 વર્ષ પૂરા થતા હોય ત્યારે ગામના હરિભક્તોએ એ તમામે મળી અને આ પંચાબ્દી મહોત્સવનું આયોજન કર્યું છે। અને સાથે સાથે આ જ વર્ષે ભગવાન શ્રી રામલલ્લા અયોધ્યાની અંદર બિરાજમાન થયા અને આખા ભારત વર્ષના તમામ લોકોને જે વર્ષોની આતાતી હતી કે જેને પ્રેરણા હતી, પરીક્ષા હતી, એ બધી પૂર્ણ થઈ અને એના અનુસંધાને જ્યારે તમામ ભારતીયો એક આનંદ અને ઉત્સાહ એ ઉજવી રહ્યા છે ત્યારે એ નિમિત્તે આ રામકથાનું આયોજન આ પંચાબ્દી મહોત્સવ નિમિત્તે કરવામાં આવ્યું છે। અને અમારા ગુરુદેવ દેવકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા, પરમ પૂજ્યપાદ મહંત સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામીની પ્રેરણા અને ધર્મવલ્લભ સ્વામીના માર્ગદર્શન અનુસાર આ ટીંબી ગામને આંગણે આ ભવ્ય રામકથાનું આયોજન થયું છે। રામકથાના વક્તા શ્રી પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી મંગલ સ્વરૂપદાસજી સ્વામી તથા શાસ્ત્રી સ્વામી નીલકંઠચરણદાસજી સ્વામીના વ્યાસાસને બિરાજે અને આ કથાનું સુંદર આયોજન થયું છે। અહીંયા 1000 ઉપરાંત હરિભક્તો એ કથાનો લાભ લઈ રહ્યા છે। ત્યારે આવી સુંદર કથા, આમ તો એમ કહેવાય છે કે ઘરે ઘરે રામાયણો થતી હોય છે, પણ રામાયણના અમુક પાત્રો એવા છે કે જે આપણા પરિવારને એક દિવ્ય રામાયણ બનાવે છે। ત્યારે એ ભરતજી હોય, લક્ષ્મણજી હોય, સુમિત્રાજી હોય કે આ એક પાત્રો એવા છે, હનુમાનજી મહારાજ હોય, વિભીષણ હોય, એ અંગત હોય, આ તમામ પાત્રો છે એ રામાયણની અંદર, પણ આપણે રામાયણની અંદર એવા જ પાત્રો ગોતીએ છીએ કે જે આપણને ઘરની અંદર રામાયણ બનાવે, કે જે મંથરા છે, કૈકેયી છે, રાવણ છે, આ શૂર્પણખા છે, પણ નહીં, રામાયણની અંદર એવા પણ પાત્રો છે કે જે સમર્પણનું પાત્ર છે, જે ભક્તિનું પાત્ર છે, દાસત્વ ભક્તિનું પાત્ર છે, સંપનું પાત્ર છે। આ રામાયણ આપણને ઘણું શીખવી જાય છે। ત્યારે ભક્તો આ 5 દિવસની રાત્રે રામકથાનું સરસ આયોજન થયું છે। આ દિવ્યાંગ ન્યૂઝ દ્વારા આજે આ ભક્તો દ્વારા આ રામાયણનું આ કાર્ય એ મીડિયા દ્વારા અનેક લોકો સુધી પહોંચાડવાનું કામ જ્યારે કરી રહ્યું છે, ત્યારે આ મીડિયાના તમામ કાર્યકરોને અહીંયા ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કે આજે પ્રાર્થના દ્વારા એમનું કાર્ય ખૂબ સારું ચાલે અને અનેક સુધી આ ભક્તિના આયોજનો છે એ પહોંચાડતા રહે। અને આ સુંદર કથાનું આયોજન થયું છે, તો એની અંદર હજી પણ 2 દિવસ બાકી છે। તો જે ભક્તોને અનુકૂળતા હોય તો આ દિવ્ય કથાનો લાભ લેવા વધારો। જય સ્વામિનારાયણ।